તારે પેલો બીજો છોરો પેણાવે નાચીને મને મોમેરું લખવા નહીં કહેતો હોય, તમે બા બેટો તો મોમેરું લખી દીજે. તું ઘણી ડાઈ છે, જાતે બેસી જાય લખવા હારું. તને કોઈ તો લખવાથી બેહાડતું, તું જ બેસી જાય છે લખવા. અરે રતો સમજો નહીં, બેલ બખાય મને નોટ પેન આલી ત્યારે લખવા બેઠો ને લખવાથી બેઠો હું. તો ઓહો આ શેંગાને કેટલીક ની અંદર છે લા. શેંગા ઓ શેંગા ઓ હાલા બેઠો થા, જેઠિયો આવ્યો યાર. ઓહો એ છેલા જેઠિયો લા. હું તને ભળ બપોરે ઘેર હોવાની ખબર પડે કે પડતી લા. અલા મને હદી ને અંદર ઓછો ઉપર આવે છે, પણ હું એક કોમનો આવેલો છું. તું કશું કોમની મગજ મારીથી કરે. હમણાં હું કાલે લગન માં જેલો મોમેરો લખી લખીને થાકી ગયેલો છું. તું બોલ બોલ્યો થી કરે. કોણ જેલો? અરે હું પેલા લગન તું મારા ઘરથી પાછળ ના ઘરે. ઓહો હેલા શેંગા, હા તારે તો વધારે મોમેરો જ લખવાનું આવે કે? તે આપણા ગામે બીજો મારી છે ભણેલો કો છે. ઓહો મેં હજી ભૂલી ગયેલો લા. ત્યાર હેલા શેંગા, હા તે તને શું કહું? બોલ બોલ. મારા છોરાના લગન મેં તું લખવા બેઠેલો, હા તે સોપડી મેં 15,000 બોલે હા અને મને આયા 10,000 રેલા. તે તું લખવા વાળો ખાઈ ગયો કે પછી તું ખાઈ ગયો એમ પૂછું? ઓલા હું તને કહું તો 1,80,000 મોમેરા મેં લખેલા છે. હા તોય મોમેરો કોઈને 1 રૂપિયો નો ગોટાળો થયો કે તારા ઘેર કેમ ગોટાળો વાગ્યો? અલા તું રાતો જોણ પૈસા ગણતી લો હા અને તું જોણ લખતી લો, હા એટલે તમારા 2 જણાના મેં ગોટાળો છે. તમે છે ને રતોને સમજેલા છો. પૈસા મારા 5,000 તમે ખાઈ ગયેલા છો. તમે ગમે એમ કરો શેંગા. તારો છોરો પેણીને ઘેર આવ્યો હા. એ ધન ત્યાં આપણે સોપડામાં તને બતાવો સરવાળો શું 0 0 હિસાબ તને આલી દીધો, પછી આવ્યા પછી ગોટાળો કેવી રીતે વાગે? અલા પણ મારી વાત સાંભળ, સોપડી મેં 15,000 બોલે અને મને 10,000 આવ્યા. એ કઈ રીતના? પણ મારે તો 1 રૂપિયાનું કોઈ બીજું દેવું જ નતું. ઓ જેઠિયા તું આગળ બેઠેલો હતો ને મેં તને હિસાબ આલો, પૈસા થી રોકડા ગણ્યા રહેતા તને. અલા એ તો વધારે મોમેરું તો આગળનું, પણ આ જે પાછળનું મોમેરું આવ્યું એની વાત કરું છું. એમ કેતા શેંગા તને મોમેરું ને તારું સોપડું ખેલે તો જે તું કાલે હતો. અરે લેતો આવું છું. આજે સોપડું નહીં આવ્યો એટલે નહીં તો હમણાં સોપડું તને બતાડતો પોળું કરીને ત્યાં તને ખબર પડતી. તું રતો મારા પૈસા ખાઈ ગયેલા છો. ઓલા હું ગોમે ફળ્યા બધા ફળ્યા મોમેરે લખવા બેહું છું, કોઈને ગોટાળો થયો કે તારે કે ગોટાળો વાગ્યો એમ પૂછ્યું તને મેં. અલા મને સબ્જી હજી કીધેલું છે, આ શેંગો છે ને સોપડામાં લખે ને તો ભાળતો રહી જાય એમ કીધેલું. તું છે ને પૈસા હોતી દે છે મને ખબર. અરે પૈસા પકડવા વાળો બીજો હું તો લખવા વાળો એયો હોતી દે ને હું કરું લા. અલા પણ તું રતો સમજેલા કેવાય ને. હું અહીં સડાવી દઉં છું અને તું પૈસા કાઢતો રહી જાય એમ કીધું હોય પછી અહીંયા માપનું જ લખાય ને કેટલું પેલે થાય. તારા પેલો બીજો છોરો પેણાવે નાચીને મને મોમેરું લખવા નહીં કહેતો હોય, તમે બા બેટો તો મોમેરું લખી દીજે. તું ઘણી ડાઈ છે, જાતે બેસી જાય લખવા હારું. તને કોઈ તો લખવાથી બેહાડતું, તું જ બેસી જાય છે લખવા. અરે રતો સમજો નહીં, બેલ બખાય મને નોટ પેન આલી ત્યારે લખવા બેઠો ને લખવાથી બેઠો હું. તું મારે ઘેર લખવા હું કા બેઠેલો? મને તું પૂછીને બેઠેલો? તો તારે મને કહેવાનું હતું તું લખવાથી બે બીજા લખવા બેહાડ એમ નહીં કહેવાય. તે પણ મને થોડી ખબર હતી કે તું પૈસા મેં ગોટાળો પાડવાનો છે. તું રતો છોડ છો, 2 જણા મારા પૈસા 5,000 ખાઈ ગયેલા છો. હા તું બોલ બોલ નથી કરો. તારા મોમેરામ ગોટાળો વાગે તારા હિસાબ કે લેવાનો મને નહીં કહેવાનું. તો મોમેરામ તને 0 0 તને કરીને આલ્યું. ત્યાં તો મોટે મોડે લખવા હું કા બેસી ગયેલો. મોમેરું કેમ મારે ઘેર ઓછું પડે એમ ઓ પૂછું. જેઠિયા તો મગજ મારી નથી કરે. 5,000 આરું મેં તારા 5,000 થી લીધા લા. અલા મને સંદ્રોહ દી કીધેલું છે કે આ શેંગોન રતો ફાળજે. હું આહિયા પૈસા મોમેરું લખે છે પણ ઓછું પાડશે ને ત્યાર પછી કઈ નું કઈ ગોટાળો પાડશે. મને સંદ્રોહ દી કીધેલું. તું રતો સોર છો, 2 જણા હોવ. તું સોર નથી કરે તો કણા નાજી જાવ. તારા પૈસા મેં 1 રૂપિયો થી લીધો જેઠિયા. અલા ત્યાં મેં ઓછું કે કમ પડે છોપડા મેં એમ પૂછું એમ ફોમલતો કેમ નથી મારી વાત? એટલે સોપડામાં થોડા ઓછા પડે તને. કેસ ઓછું પડે છે તારે. તે કેસ તારા કેક છોરે કાઢી લીધા છે 5,000 રૂપિયા. અલા કોણ કાઢે? અહીં પેલું સોપડા મેં એટલું બધું પેલે બોલે પછી મારે શું કરવાનું? તમે પૈસા મને 10,000 આવી જાય. આવું નહીં ચાલે લા છાંગા. પણ તારે પોટલી તને મેં તારા હાથે લે જેઠિયા. તારી પોટલી તને આ દીધી પોટલી બરોબર. પછી તું તાર છોરે મોમેરો કાઢી લીધું છે.
અલા આ જે વેહાણથું આવ્યું મોમેરું એની વાત કરું છું, પોટલીની વાત હું નથી કરતો આમ કે ત્યાં. તાર વેહાણ તું લખ્યું તાર છોરે લખ્યું છે મેં કોથી લખું? અલા તું લખતેલો મને ખબર છે લા છેંગા, તું આવું જૂઠું નહીં બોલવાનું હોય. હા તું આજ પછી મારે કે ના મોમેરોનો ગોટાળો લઈને થી આવ્યો કણકણા ના જઈ જા હુવા દે શાંતિથી. હુવાની વાત નહીં લા છેંગા, હું હા બધાને સમાજમાં થાય ને અમને લખવાથી બેહાડો એમ કીધું છું. અને તમે લખવા બેહતીઓ નહીં હોય મોંડવેની તો આલચીનો મોછાની લાકડી લઈને આવવાનો છું. પેલા મંગાન ઘેર લગન છે તો લખવાની બેહતી હોય એવું. અરે તો તું બેસી જજે લખવા, ઘણી સારું તને લખવાનું લાગે ત્યારે. અલા મને લખતી આવડતું હોય હું લખી નહીં નાખું. આ તું રતો જ છોડ છો, બે જણા મારા પૈસા ખાઈ જાય. ચોરની વાત નહીં, તારા છોરે પૈસા કાઢી લીધા છે મેં નહીં મેં કાઢેલા. અરે તું રતો છોડ છો, તમે બે જણા પૈસા મારા ખાઈ ગયેલા છો. હો કશું પૈસા તારા ખાધેલા નહીં, એમથી માથાથી પાડે વળ વગર નહીં. હા આમથી એમથી નહીં કરવાનું. શેંગાની રોછાની ટોટીઓમાં લાકડી મેલે ભાગી નાખે. હો આ હું હા ખાટલો ઉછળ્યા આ 4 વખત ઉપરનો ઉપર આ એમને જોણ તો પાછો. પૈસા મારા તમે જ ઓછા પાડ્યા, તમે જ બે જણા ચોર. રતો ને બે જણા તમે ચોર છો. હા બેડ બકાય લખવા બેહાડે પાછી મોમેરું ઓછું પડતી કે હું આવી ગઈ મારી કન કુવાની દેન ઓળ વગરની પૂછ પડે નહીં. મોમેરે લખવા બેઠો ને એવું લાગે મોટે મોડે. હે મોમેરો ઉપરથી લખાવે પાછો મારા માથા પાડા પૈસા. હા કુવા દે શાંતિથી.